થાંભલાને બથ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકંસને સડાવ્યો અને આમ બોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકંસને કે હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢ, ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ. એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો ઉપર, કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો બહાર છો, કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો ને કે રાત છે દી, કે દી નથી રાતે નથી. આમ નખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા, એ કે લોઢું છે કે લાકડું, કે લોઢું નથી ને લાકડું નથી. એ કે મારા એમ નજર કરી હું માણસ છું જાનવર, કે માણા નથી ને જાનવર નથી. કે હવે કેવું છે કઈ, કે હવે રહેવું નથી ને કેવું શું હોય. આવા બાપુ જો એક તમે વિચાર કરો, કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા, મયપતિ ને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આ ઇતિહાસ સાંભળે તો આપણને એમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ. આપણું આમાં કઈ ઉપજે, જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં. તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી, પછી ચંપા જાયશો મારીને જાયશો ચા તમે. અરે જીવવા જેવું. તમે જો રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે. કે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય, આ તમારે જોવું હોય કે રામાયણમાં જુઓ, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જુઓ. બધા ઠેકી ઠેકી નીમાં જ પડે. પરમાત્મા જેવાની હાજરી હતી, અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોકને સમજાવવા નો સમજાતીમાં ખોટું શું લગાડવાનું હોય. હે કૃષ્ણ પરમાત્મા જેવાને જો નો સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે. કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી, ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી, બાપુ પૈતું નહીં. સમય બડા બલવાન નહીં પુરુષ, સમય જ કરાવી શકે. આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને, આ બાપુ સમય હોય તઈ જ થાય. પૈસા હોય, માણા હોય, વાહન હોય, બાપુ પૈસાથી નથી બધું પતતું. તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા, તેથી લક્ષ્મણ ને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ હું કાલ વનમાંથી આવતો રહીશ, 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો એવી ગાદી. પણ ઓલો કે મારે નથી જોતી, ઓલો કે મારે નથી જોતી. તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણને રામાયણ ક્યાં જઈ. એક ભાઈ જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામાયણ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. તો મને કહો તો ખરા રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું. નજરે દેખાય છે, પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાજોભાઈ. તમે જુઓ તો એવી બરબાદી કરે, વાત જ જવા દો. પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં. ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો, આને બારો કાઢો. બાપુ છોડાવવા ન છોડાવવા બે ઘર બરબાદ થઈ જાય.
તોય બાપુ મને ને તમને જો સમજણ ન પડતી હોય, એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને ને મને શાન કરી હોય, હું તો એમ કહું છું કે માણા ને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી ભલા. પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, કઈ કીધાની વાત. એક ભાઈ છે ને, આમ સુરદાસ હતો, સુરદાસ દીવો લઈને હાલો જતો, દીવો દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને, તે કોઈક ડાયો માણા હામો મળ્યો. ઈ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છી કે ના? તે કે ભાળ તો નથી, તે દીવો હું રાખે? ઈ કે આવડા ભાળે મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો, મને પસાડે છે, મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાત એ સાચી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. કે પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડામાં કરી ગયા, આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. આપણને એમ થાય કરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ, મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રખડો છો. શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20-25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા, અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યા જાય એવડા ફાંકા હોય. બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયું હે, ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એને એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયું આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. તું બેટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા અમે થીગડા મારીને મરી ગયા, અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ને. અમે હાસવીને રાખત નહીં, અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટલું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી ને. અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા જ તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપડા ગઢ 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોર આવી. આ ખાવા જમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. ને અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3 દિવસ અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી, ખોડિયાન ઘોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ.
કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા એને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે તો કો. અરે મારા રામ જો તો ખરા, દુનિયા હડીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે શેટે શેટે. આદલ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કઈ છે નહીં, પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે, દુનિયા જોવો, હરો ફરો મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કઈક જોતું હોય ને આપજો ને, એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને, આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ, બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રા માન બાપ જેવા બાપુ આ દુનિયામાં. હું તો જ્યાં જાઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો હું, કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને, બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને, આપણે મરી જઈશું પછી શું થાય ગાયું? અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે ભાઈ? આપણે અહીંયા આવું ને પછી કે આ હું ન નાખવો કે કીડીઓ નહીં આંકો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું? માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈની યારે કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને, બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો. મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને એ 500ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય. ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને સાધુ સંતો કે છે ભાઈ કે રામ ગયા તારા એમ અહીંયા નહોતા. માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય તો માન, બાકી શું બીજો પુરાવો? અમે કે ભાઈ દારૂ ન પીવાય. ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા. ન પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા, અને બાયું અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું. જમીનું કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાયુની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને, આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈ રાખીને અણી કોઈ હથોડિયું મારે.
અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે આ ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો, અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. ત્યાં સમાધાન થતું હતું, ન કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે? મને તો એમ થાય કે આ કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને આ 3-4 ના એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજા બળ હતા. બાપુ તમે વિચાર તો કરો. આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયું મારવામાં. તમે જુઓ, આજે દુનિયા વાંકું બોલે છે ને કે એમને જોવો તો ખીરા કર્યું. અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં ને આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મ ની વાતો કરે, ભવ ની વાતો કરે, મને એમાં કઈ ટપા જ ન પડતા. બોલ, કરમ આમ ને કરમ આમ. મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે? બોલો. તમને મને બધાને નજરે દેખાય. આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નો રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કરમ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને, અયોધ્યાના મહારાણી બન્યા ને, એ આ દુનિયા છોડીને ગયા ને, ત્યાં સુધી હારો દી નો ઉગ્યો. બાપુ દીકરીનું શું કરમ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હતું. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કરમ હશે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું. એનું શું કરમ? મને તો આ કરમ બરમમાં કઈ સમજાતું ને. આવા મહાપુરુષોને જો ભોગવવું પડે, અને આ દુનિયાના નકરા બૂસ મારે, એ મારા દીકરા ટેસ્ટથી મરે. બોલો, એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું? આ ભવની માને ઓલા ભવમાં આમ ને ઓલા કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો, શું ભવની ખોડવાની હોય? આ મળ્યો એ ભવ મોળો છે. અને તમે જવાના ગમી હોય, આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો. તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભવ સુધારી લ્યો ને ભલે મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ભૂલ થઈ જવાય. કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લ્યો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને. કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય કે દુઃખનો, એ કોઈ દી આવવાનો નથી. અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી.